ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 3 ભાગ 1 ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું. આ વિડીયોમાં આપણે પ્રશ્ન 3થી શરૂ કરીશું. પ્રશ્ન 3, માપ લખો. બાળકો, અહીં જુદી જુદી વસ્તુઓના ચિત્રો આપેલા છે. આ વસ્તુઓને આપણે સ્કેલ માપપટ્ટી વડે માપી અને તેનું માપ અહીં સામે દર્શાવવાનું છે. તો બાળકો, આપણે પ્રથમ વાત કરીએ કે આ માપપટ્ટી સ્કેલ વડે માપન કઈ રીતના થાય છે, તેમજ આ સ્કેલમાં લખેલા અંક એ શું દર્શાવે છે. તો જુઓ બાળકો, અહીં તમારી બુકમાં પણ એક સ્કેલ દોરેલ છે, ફૂટપટ્ટી દોરેલ છે, ખરું ને બાળકો? તેમજ આ મારી સ્કેલ છે, જેવી સ્કેલ તમારા બધાના કંપાસ બોક્સમાં હશે, ખરું ને બાળકો? બાળકો, જો ગણિતનો એરિયા હોય તો આપણા કંપાસ બોક્સમાં એક સ્કેલ તો હોવી જ જોઈએ, ખરું ને બાળકો? જુઓ, આ સ્કેલમાં બે પ્રકારના માપ દર્શાવેલા છે, જેમાં અહીં ઉપર તરફના માપ છે તે સેમી એકમમાં માપ દર્શાવેલું છે. જુઓ બાળકો, આ સ્કેલમાં પણ તે મુજબ છે, જ્યારે અહીં નીચે તરફના માપ તે ઇંચ એકમમાં દર્શાવેલ છે. તેમજ અહીં સમાન અંતરે અંકો પણ દર્શાવેલા છે. જુઓ બાળકો, જેમાં ક્રમિક બે અંકો વચ્ચેનું અંતર તે 1 સેમી છે. જુઓ, અહીં 0 થી 1 વચ્ચેનું અંતર તે 1 સેમી દર્શાવે છે. તે જ રીતના 1 થી 2 વચ્ચેનું અંતર તે પણ દર્શાવે છે. તે જ રીતના 3 અને 4 વચ્ચે 1 સેમી. આમ દરેક બે અંક વચ્ચેનું અંતર તે 1 સેમી માપ દર્શાવે છે. તો બાળકો, અહીં કોઈ વસ્તુનું માપન કરવું હોય તો તે વસ્તુનો એક છેડો આપણે 0 ઉપર રાખીએ છીએ અને ત્યાંથી તે જેટલા અંક સુધી તેની બીજો છેડો પહોંચે એના વચ્ચેનો જેટલા સેમીનો સમાવેશ થાય તે તેની લંબાઈ દર્શાવે છે, તે પણ સેમી એકમમાં. જેમ કે કોઈ વસ્તુનો એક છેડો તે 0 ઉપર હોય, જ્યારે તેનો બીજો છેડો જો 5 નંબર ઉપર હોય, તો અહીં આવેલા વચ્ચેના 1, 2, 3, 4 અને 5 આ 5 સેમી એ તે વસ્તુની લંબાઈ થશે. તે જ રીતના જો કઈ વસ્તુનો એક છેડો તે 2 ઉપર રાખેલો હોય, જ્યારે બીજો છેડો તે 6 ઉપર રાખેલો હોય, તો અહીં આ 1 સેમી, 2 સેમી, 3 સેમી અને આ 4 સેમી, તો તે વસ્તુની લંબાઈ થશે 4 સેમી. તો બાળકો, અહીં ખાસ કાળજી રાખવી કે દરેક વસ્તુનું માપન 0થી જ કરવું એવું નથી, પણ તમે ગમે તે અંકથી કરી શકો, પણ અહીં સેમીની ગણતરી કરવામાં ખૂબ કાળજી રાખવી. તો ચાલો બાળકો, અહીં જે આપણને ચિત્રો આપેલા છે તે વસ્તુઓનું પણ આપણે સ્કેલ વડે માપન કરીએ. જેમાં પહેલી વસ્તુ તે એક સાબુનું ચિત્ર છે અને તેની બંને છેડે આ મુજબ ડોટેડ લાઇન દર્શાવેલ છે. આ ડોટેડ લાઇનમાંથી શરૂઆતની જે ડોટેડ લાઇન છે, ટપકાવાળી રેખા, તેને આપણે બરાબર એક્ઝેક્ટ 0 ઉપર ગોઠવીએ, જ્યારે અંતની જે આ ડોટેડ તૂટક રેખા છે તેને આપણે અહીં સ્કેલ પર આવતા કોઈ એક નંબર પર ગોઠવીએ. તો બાળકો, આ તૂટક રેખા તો અહીં 4 નંબર ઉપર આવે છે, બરાબર 4 નંબર ઉપર. આમ 0 અને 4, તો અહીંયા 1 સેમી, 2 સેમી, 3 સેમી અને 4 સેમી. આમ આ સાબુની લંબાઈ થઈ 4 સેમી. બાળકો, અહીં એકમ આવશે સેમી. આથી અહીં જવાબ થયો 4 સેમી. હવે આ બીજી ચિત્ર તે ચાવીનું છે. હવે તેનો એક છેડો તે આપણે 0 ઉપર ગોઠવ્યો, જ્યારે બીજો છેડો તે બરાબર 7 પર આવે છે. બાળકો, અહીં માપન કરતી વખતે સ્કેલ સીધી રાખવી ખૂબ મહત્ત્વની છે. જો આ સ્કેલને આમ ત્રાંસી રાખવામાં આવશે તો તેનું માપ અલગ આવશે. જુઓ બાળકો, આમ સ્કેલ સીધી રાખીને માપન કરવું તે ખૂબ જરૂરી છે. હવે અહીં 0 ઉપર એક છેડો, જ્યારે બીજો છેડો 7 પર આવતો હોવાથી આ ચાવીની લંબાઈ થશે 7 સેમી. એ જ રીતના આપણે આ ટીવીનું રિમોટ કંટ્રોલ છે તેનું આપણે માપન કરીએ. તો બાળકો, અહીં આ રિમોટના એક છેડે તૂટક રેખા 0 પર ગોઠવતા અને બીજા છેડેની તૂટક રેખા તે બરાબર 10 પર આવે છે. જુઓ બાળકો, તો આમ 0 થી 10 એટલે 10 સેમી થયા. આથી આ રિમોટની લંબાઈ થશે 10 સેમી.
હવે આ દાંતિયાની લંબાઈના માપન માટે આપણે આ જ સ્કેલનો ઉપયોગ કરીએ. તો અહીં પહેલી જે ત્રુટક રેખા છે શરૂની એ 0 પર ગોઠવી જાય. જુઓ બાળકો, બરાબર 0 ઉપર છે. જ્યારે અંતની આ ત્રુટક રેખા તે બરાબર 14 પર આવે છે. આમ 0થી 14 સુધી એટલે કુલ થયા 14 સેમી. આમ આ દાંતિયાની લંબાઈ થશે 14 સેમી. હવે આ જ રીતના પ્રશ્ન બી સોલ્વ કરીએ, જેમાં અહીં પ્રથમ ચિત્ર તે એક ટૂથબ્રશનું છે, જેનો એક છેડો તે આ સ્કેલ પર બરાબર 0 પર ગોઠવ્યો છે, જ્યારે બીજો છેડો તે બરાબર 14 પર આવે છે. જુઓ બાળકો, આથી આ ટૂથબ્રશની લંબાઈ થશે 14 સેમી. ખરું બાળકો? હવે તે જ રીતના આ કેન્ડી છે, તેનો એક છેડો શરૂનો છેડો તે બરાબર 0 પર ગોઠવ્યો છે, જ્યારે આ બીજો છેડો તે બરાબર 10 પર આવેલો છે. જુઓ બાળકો, આથી આ કેન્ડીની લંબાઈ થશે 10 સેમી. હવે તે જ રીતના પછી આ જે કલર બ્રશ છે તેનો એક છેડો 0 પર, જ્યારે બીજો છેડો તે બરાબર 12 ઉપર આવતો હોવાથી તેની લંબાઈ થશે 12 સેમી. તે જ રીતના આ પેન છે, પેનનો એક છેડો બરાબર 0 પર, જ્યારે બીજો છેડો તે બરાબર 8 પર આવે છે. જુઓ બાળકો, આથી આ પેનની લંબાઈ થશે 8 સેમી. ખરું ને? જ્યારે આ પેન્સિલનો એક છેડો 0 પર છે, જ્યારે પેન્સિલનો બીજો છેડો તે બરાબર 7 પર હોવાથી આ પેન્સિલની લંબાઈ થશે 7 સેમી. પ્રશ્ન 4. તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીથી માપન કરી લખો. તો બાળકો, અહીં જુદી જુદી વસ્તુઓના નામ આપેલા છે. જેમ કે પ્રથમ છે ગ્લાસ. તો તમારા ઘરમાં જે ગ્લાસ હોય તેને માપપટ્ટી એટલે કે સ્કેલ વડે તેનું માપન કરો. તો ધારો કે તે 14 સેમી છે, તે તમને અહીં લખીને આપ્યું છે. પણ તમારી પાસેના મોબાઈલ ફોન, કંપાસ બોક્સ, બ્લેકબોર્ડ, તકિયો આવી અલગ અલગ વસ્તુઓનું પણ માપપટ્ટી વડે માપન કરો અને તે મળતું જે માપ છે એ સેમી એકમ માપ અહીં દર્શાવો. બાળકો, અહીં ખાસ કાળજી રાખો કે માપપટ્ટીમાં સેમી એકમ વડે માપ કરે તે અહીં દર્શાવો. આ માટે અહીં ખાસ કાળજી રાખવી કે સ્કેલમાં અહીં આ ઉપરની તરફ સેમી એકમમાં માપ હોય છે, જ્યારે નીચેની તરફ તે ઇંચમાં માપ હોય છે. પ્રશ્ન 5. નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરીને લખો. બાળકો, આપણે હમણાં વાત કરી તેમ વસ્તુઓનું માપન આપણે સ્કેલ વડે કરીએ છીએ, પણ અમુક વસ્તુઓ મોટી હોવાથી તેનું માપન સ્કેલ વડે શક્ય નથી, માપપટ્ટી વડે શક્ય નથી. તો આવી વસ્તુઓનું માપન કરવા માટે સેમીના બદલે મીટર એકમનો ઉપયોગ થાય છે. આમ જે વસ્તુઓ સેમી કરતાં પણ મોટી અથવા તો અંદાજિત ફૂટપટ્ટી કરતાં મોટી હોય તેવી વસ્તુઓના માપન માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે અને તેનું મીટર એકમમાં માપન કરવામાં આવે છે. અને એનાથી પણ લંબાઈના મોટા એકમો છે, જેના વિશે આપણે આ જ ચેપ્ટરમાં આગળ શીખીશું. બાળકો, મેં હમણાં વાત કરી તેમ અહીં આ સેન્ટીમીટર છે, જ્યારે આ ઇંચ દર્શાવે છે. તો આવા 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર એમ કરતાં કરતાં જ્યારે 100 સેન્ટીમીટર ભેગા થાય એટલે 1 મીટર થાય. જુઓ બાળકો, મેં અહીં થોડી વિગત તમને લખીને આપી છે, જે પ્રશ્નોના જવાબ સોલ્વ કરતી વખતે તેમજ એક્ઝામ વખતે રિવિઝન દરમિયાન પણ તમને આ મદદરૂપ થશે. જેમ કે સેન્ટીમીટર, તેને ટૂંકમાં સેમી કહેવામાં આવે છે. જ્યારે તેનું ઇંગ્લિશ નામ ટૂંકમાં લખવું હોય તો તેને સી અને એમ વડે દર્શાવાય છે. આ જ રીતના મીટર, તેને ટૂંકમાં ઘણી વખત માત્ર મી અથવા વધુ મીટર તરીકે જ દર્શાવાય છે અને તેને ઇંગ્લિશમાં સ્મોલ એમ વડે દર્શાવાય છે. જ્યારે અહીં કિલોમીટર, તેને ટૂંકમાં મી કિલોમીટર એ રીતે ટૂંકમાં દર્શાવાય છે અને ઇંગ્લિશમાં કે એમ. બાળકો, અહીં ખાસ કાળજી રાખવી કે જે ઇંગ્લિશમાં આ નામ છે તેમાં બધા જ લેટર સ્મોલ લેટર જ દર્શાવવા, ક્યારે પણ કેપિટલ લેટર દર્શાવવા નહીં, તે ખાસ સૂચના. તેમજ અહીં કિમીની બદલે બોલવામાં કિલોમીટર એ રીતે ના જ પ્રેક્ટિસ પાડવી. તેમજ સેમી કરતાં મીટર એકમ મોટો છે, જ્યારે અમુક વસ્તુ એવી હોય કે મીટર માપનમાં પણ તેનો લંબાઈનું માપન ન થઈ શકતું હોય. જેમ કે
એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતરના માપન હોય તો તેના માટે મીટર નહીં પણ કિલોમીટર એકમનો ઉપયોગ થાય છે. આમ મીટર એકમ કરતાં પણ કિલોમીટર એકમ મોટો થયો. આમ સેમી એકમ કરતાં મોટો એકમ એટલે મીટર અને મીટર એકમ કરતાં પણ મોટો એકમ એટલે કિલોમીટર. બાળકો, આ ગ્રેટર ધેન લેસ ધેન વાળી નિશાની છે. તમને ખ્યાલ છે ને, મગરનું મોઢું, જે તરફ મગરનું મોઢું ખુલ્લું રહે તે મોટી સંખ્યા. આપણે એ રીતના સંખ્યાઓની પણ સરખામણી કરતા ને, એ જ મુજબ અહીં મેં લંબાઈના એકમોની સરખામણી કરી છે કે સેમી કરતાં મીટર મોટા અને મીટર કરતાં કિલોમીટર મોટા. તેમજ હમણાં જ વાત કરી તેમ 100 સેમી ભેગા થાય એટલે 1 મીટર થાય છે. જ્યારે આવા 1 મીટર, 2 મીટર, 3 મીટર એમ કરતાં કરતાં 1000 મીટર ભેગા થાય એટલે 1 કિલોમીટર થાય. આમ 1 કિલોમીટર, 1 મીટર અને 1 સેમી વિશે આપણે માહિતી મેળવી. તેમજ જે વસ્તુઓ નાની ફૂટપટ્ટી વડે માપન થઈ શકે તેના માટે આપણે સેમી એકમનો ઉપયોગ કરીએ છીએ. જે વસ્તુઓ ફૂટપટ્ટી સ્કેલ વડે માપન શક્ય નથી તેના માટે આપણે મીટર એકમનો ઉપયોગ કરીએ છીએ. પણ અમુક 2 સ્થળો વચ્ચેનું અંતર હોય, 2 ગામ વચ્ચેનું અંતર હોય તો તે મીટર એકમમાં પણ શક્ય નથી, ત્યારે આપણે કિલોમીટર એકમનો માપનમાં ઉપયોગ કરીએ છીએ. તો હવે આ મુજબ આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. તો આપણે ફરીથી આ પ્રશ્ન 5 તરફ નજર કરીએ. નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરી લખો. તો બાળકો, અહીં વર્ગખંડ, બેઠક ખંડ, મમ્મીની સાડી એવી અલગ અલગ વસ્તુઓના નામ આપ્યા છે. આ વસ્તુઓનું તમે મીટર પટ્ટીથી માપન કરો તેમજ તે અહીં દર્શાવો. હવે પ્રશ્ન 6 જોઈએ. તો પ્રશ્ન 6, નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો. સેમી, મીટર કે કિલોમીટર? તો હમણાં જ મેં વાત કરી તેમ જે વસ્તુઓનું આપણે સ્કેલ વડે માપન કરી શકીએ તેનું સેમી એકમમાં થશે. જેમ કે દિવાસળીની સળી, તે આપણે આ સ્કેલમાં વડે માપન કરી શકીએ. ખરું ને બાળકો? આથી તેનું માપન આપણે સેમી એકમમાં કરીશું. બીજું તિજોરી. આ તિજોરીનું માપન તે સ્કેલ વડે શક્ય ન હોવાથી તેનું માપન આપણે મીટર એકમમાં કરીશું. જ્યારે ત્રીજું છે વેલણ. તો આ વેલણ તે સ્કેલ વડે માપી શકાતી હોવાથી તેને આપણે સેમી એકમમાં માપન કરીશું. અહીં કાર છે. તો કાર એ પણ મીટર એકમમાં જ આપણે તેનું માપન કરીશું, કેમ કે તે આપણે જોઈ શકાય કે સેમી એકમ કરતાં મોટા માપની જરૂર પડે. તે જ રીતના સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ આપણે મીટર એકમમાં જ તેનું માપન કરીશું. અહીં ચમચી. તો ચમચીને આપણે સ્કેલ વડે માપન કરી શકીએ, આથી તેનું માપન આપણે સેમી એકમમાં કરીશું. જ્યારે પાંદડું પણ આપણે સેમી એકમમાં સ્કેલ વડે માપન શક્ય હોવાથી. અહીં બસ છે. તો બસનું માપન બસની લંબાઈનું માપન આપણે સ્કેલ વડે ન કરી શકતા હોવાથી અહીં આપણે મીટર એકમ વડે તેની લંબાઈનું માપન કરીશું. પછી 9મું છે ઘરથી મેદાનનું અંતર. તો હમણાં જ મેં વાત કરી બાળકો કે એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર ના માપન માટે કિલોમીટર એકમનો ઉપયોગ થાય છે. તે જ રીતના ઘરથી બસ સ્ટેશનનું અંતર પણ કિલોમીટર એકમમાં તેનું માપન થશે. ખરું ને બાળકો? પ્રશ્ન 7, ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો. સેમી, મીટર કે કિલોમીટર? જેમાં પ્રથમ છે કેળાની લંબાઈ. તો બાળકો, કેળાની લંબાઈ અને એની બાજુમાં લખ્યું છે 17. તો તેની બાજુમાં આપણે સેમી મૂકશું, મીટર મૂકશું કે કિલોમીટર? તો કિલોમીટર તો બહુ મોટો એકમ છે જે એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર દર્શાવવા માટે વપરાય છે. તો કિલોમીટર તો શક્ય નથી. તો સ્કેલ કરતાં મોટું વસ્તુઓ માટે આપણે અંદાજિત મીટરનો ઉપયોગ કરીએ છીએ. તો બાળકો, તમને એક વાત કરું કે આપણે અંદાજિત 1 મીટર એટલે કેટલું થાય? તો સામાન્ય મધ્યમ કદની વ્યક્તિ પોતાના બંને હાથ પહોળા કરી દે ને, તો તેના એક હાથનો એક છેડાથી બીજા હાથનો બીજો છેડો એ વચ્ચેનું બધું જ અંતર તે અંદાજિત 1 મીટર દર્શાવે છે. બાળકો, આ અંદાજિત 1 મીટર છે. કોઈ તમને પૂછે કે 1 મીટર એટલે કેટલું થાય? તો આપણા બંને હાથ પહોળા અને સીધા સ્ટ્રેટ કરી દેવાના, અને આ બંને હાથના એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર તે અંદાજિત 1 મીટર દર્શાવે છે. પણ એ ધ્યાન રાખવું કે નાનું બાળક હોય તેના હાથ તો નાના હોય તો તે વચ્ચેનું અંતર નાનું થશે, જ્યારે મોટી વ્યક્તિ વચ્ચેના બે હાથ વચ્ચેનું અંતર મોટું થશે.
તો મધ્યમ કદની વ્યક્તિ અને મધ્યમ વયની ઉંમરની વ્યક્તિ જો બંને હાથ પહોળા કરે તો તેમની વચ્ચેનું અંતર તે અંદાજિત 1 મીટર દર્શાવે છે. તો અહીં કેળાની લંબાઈ અને અહીંયા 17 છે તો 17 સેમી. ખરું ને બાળકો? હવે શેરડીના સાઠાની લંબાઈ, તો તમે શેરડીનો સાઠો જોયો છે બાળકો? અહીં શેરડીનો સાઠો તે લાંબો હોય છે, આથી તેનું 2 મીટર એકમમાં તેનું માપન થશે. જ્યારે પુસ્તકની લંબાઈ, તો બાળકો આ જ પુસ્તક છે, તેની લંબાઈ આપણે સ્કેલ વડે પણ કરી શકીએ છીએ, આથી એમાં 21 સેમી એકમ લખવામાં આવશે. હવે નાળિયેરની લંબાઈ, તો બાળકો નાળિયેર, અહીં નાળિયેરી કહ્યું છે, નાળિયેરીની લંબાઈ, નાળિયેરની નહીં, તો આ નાળિયેરીનું જે ઝાડ છે તે ઘણું ઊંચું હોય છે, આથી તેની લંબાઈ તે 12 મીટર એકમમાં માપન. પેન્સિલ બોક્સની લંબાઈ, પેન્સિલ બોક્સની લંબાઈ એ નાનું બોક્સ હોય છે જે આપણે જોયું જ છે, તેની લંબાઈ 22 સેમી. ખરું બાળકો? જે આપણે સ્કેલ વડે પણ તેનું માપન કરી શકીએ. છઠ્ઠું છે છોકરીની ઊંચાઈ, તો છોકરીની ઊંચાઈ તે 2 સેમી તો હોય નહીં, 2 કિલોમીટર પણ શક્ય નથી, આથી અહીં 2 મીટર. અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર, તો અહીં 2 ગામ વચ્ચેનું અંતર તે 75 કિલોમીટર. ટાવરની ઊંચાઈ, જે સેમી એકમમાં શક્ય નથી પણ કિલોમીટર એકમમાં પણ શક્ય નથી, તો અહીં ટાવરની ઊંચાઈ તે 20 મીટર. ઘરથી શાળા વચ્ચેનું અંતર, તો આ જુદી જુદી વ્યક્તિઓ માટે જુદું જુદું હોઈ શકે. જેમ કે કોઈકનું ઘર શાળાની એકદમ બાજુમાં અડોઅડ હોય તો તેને પણ આપણે ઘરમાંથી બહાર નીકળીએ તો પણ 2 મીટર કરતાં તો વધુ જોઈ. ખરું ને બાળકો? આથી અહીં અંતર છે તે આપણે 2 કિલોમીટર વડે દર્શાવીશું. હવે હાથની લંબાઈ, તો હાથની લંબાઈ તે અહીં 60 અને બાજુમાં 60 એ બહુ મોટો અંક હોવાથી આપણે અહીં સેમી લખીશું. બાળકો, આગળના પ્રશ્નોનું સોલ્યુશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. થેન્ક યુ.